કે મારે 2 દીકરીઓ નથી, મારે 3 દીકરીઓ છે. પૈસાની સંપત્તિ ઓછી હોય તો દુઃખી ન થવું, પણ સંસ્કારની સંપત્તિ ઓછી ન થવી જોઈએ. આટલી નાની ઉંમરે જીગરભાઈએ ત્યાં આટલો સરસ વ્યવસાય પોતાનો એકદમ સ્થિર, આટલી ભગવાનની કૃપા. તો મજાની વાત એ છે કે એની સરળતા નથી જતી ક્યારેય. એની સરળતા ન ગઈ ક્યારેય. હું તો આટલી વખત એને મળ્યો, નહીં તો 2 પૈસા થાય પછી પગ જમીન ઉપર રાખવા બહુ અઘરા હોય, ગમે બાંધો ને તો ન રહે. કાલ રાત્રે મારી સાથે બેઠા હતા પ્રવીણભાઈ, જીગરભાઈ, ત્યારે કહેતા હતા મને કે દાદા મારે કંઈ ચિંતા જ નથી, મારે પપ્પા છે ને એટલે બધું વ્યવહાર એ કર્યા કરે છે. મેં કીધું તમે ભાગશાળી છો કે હજી બાપુજી બેઠા છે. અમે બી વાતો કરતા હતા કે હું તો અત્યારે એટલો હવે જવાબદારીમાં બંધાઈ ગયો કે બાપુજી ગયા પછી જવાબદારીઓ બહુ આવી ગઈ. ગઈ કથામાં અહીંયા હતા એ રૂકમિણીએ ભગવાનને કીધું કે ભગવાન મેં તમને સાચવા છે, મેં તમને સ્વીકાર્યા છે. રૂકમિણી એટલે એક આપણી બુદ્ધિ છે, આપણો જીવ, આપણો આત્મા છે. આ જીવનું લગ્ન થવાનું છે એકવાર. લગનનું ટાણું એક દિન આવશે જીવરાજા, લગનનું ટાણું એક દિન આવશે જીવરાજા, જાન તારી જગરી જોડાશે, જાન તારી જગરી જોડાશે. સગાને વાલા તારી પાસે નહીં આવશે, સગાને વાલા તારી પાસે નહીં આવશે, મુવાની મોકાણું મેલાવશે રે. આ જીવને પણ એકવાર લગ્ન કરવાના છે. અને એ લગ્ન જેવા તેવા મૂર્તિ હારે કરવા જ નથી આપણે તો. મેરો તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ, જાકે મોર મુકુટ સોહે મેરો પતિ હોઈ. જેના માથા ઉપર મોર મુકુટ શોભે છે ને એ આપણો પતિ થવો જોઈએ. મીરાએ કહ્યું કે આજ જીવે ને કાલ મરી જાય, એવા વરને વરીને હું શું કરું કે જે આજ જીવે ને કાલ મરી જાય. હું તો વરું એવા વરને કે મારો ચૂડલો અંબર થઈ જાય. હું વરું સુંદર શ્યામને કે મારો ચૂડલો અમર થઈ જાય. આ બુદ્ધિ ભગવાનને પ્રણવા માટે કહે છે, પ્રભુ મેં તમારી કથાઓ સાંભળીને તમને પસંદ કર્યા છે.
તમારું રૂપ એટલું સારું છે, તમારા ગુણ એટલા સારા છે, તમારી સંપત્તિ એટલી સારી છે, શું નથી તમારામાં? ભગવાન, તમારામાં સર્વ ગુણ સંપન્ન છો આપ. શું નથી તમારામાં? એકાદો ગુણ હોય તોય અમને ગમી જાય છે, પણ હે નાથ, તમારામાં તો બધા ગુણ છે. તમારામાં ધર્મ એવો પડ્યો છે કે અડધી રાત્રે મળવા આવેલી એ સ્ત્રીઓને તમે એમ કહ્યું તું પાછી ઘરે વહી જાઓ, તમારા પતિને મૂકી ન આવો, જતી રહો પાછા. પણ એક વાત કહી દઉં વાલા વૈષ્ણવ, ભગવાને ગોપીઓને પાછું જવાનું શું કામ કીધું ખબર તમને? ખબર છે ભગવાને શું કામ કીધું પાછું જવા માટે? હે, જો કૃષ્ણએ બોલાવેલી ગોપીઓ આવી અને એ કૃષ્ણએ ગોપીઓને પાછી જવા માટે ન કીધું હોત તો આ સંસારના લોકોને ક્યારેય ન સમજાણું હોત કે ગોપીઓ કૃષ્ણને કેટલો પ્રેમ કરે છે. સંસારમાં ગોપીઓને ભગવાન પ્રત્યેના પ્રેમની અનુભૂતિ કરવા માટે કૃષ્ણ કહે છે કે તમે પાછા જતા રહ્યો, અને ત્યારે ગોપીઓ કહે છે કે મરી જશું, પાછા નહીં જઈએ અમે. અરે તમારો પતિ જાગી જશે, અમારો પતિ જાગી જાય અને ખબર પડી જાય કે અમે તમને મળવા આવ્યા છીએ અને અમને છોડી દઈને કૃષ્ણ તો અમે જીવી લેશું, પણ તમે છોડી દો તો ન જીવી શકાય અમારાથી. ગોપીઓને ભગવાન પ્રત્યે જે પ્રેમ હતો, ગોપીઓને પરમાત્મા પ્રત્યેની જે લાગણીઓ હતી એ બતાવવા માટે કૃષ્ણ પાછા મોકલે છે, ચલા જાઓ તમે પાછા. ભગવાન, તમારામાં બધા ગુણ છે, શું નથી આપનામાં? મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે, તમે મારા પતિ છો. પણ રૂકમણીએ જે વાત કરી બહુ અદ્ભુત છે કે તમે મને જો પત્ની તરીકે સ્વીકારવા માંગતા હો તો તમે મને લેવા આવજો, હું સામેથી આવીશ નહીં. તમારી પત્ની બનવા તૈયાર છું, તમારા નામની ચુંદડી ઓઢવા તૈયાર છું, પણ તમે લેવા આવો તો. બાકી તમે એમ કહી દેશો કે હા આવી જાઓ, એમ નહીં થાય. પણ એક વાત, આ આખા સ્તુતિની 7 શ્લોકોનો એક ભાવ જ્યાં મને પોતાને જે ગમે છે કે તમે ભગવાનને ક્યારે કહી શકશો કે તમે મને લેવા આવજો? તો રૂકમિણી જે લખે છે એમાં જ આવ્યું છે, ભગવાન તમે મને લેવા આવજો એટલો ભાવ તમે ત્યારે જ કહી શકો કે જ્યારે તમે તમારા જિંદગીમાં કંઈક સત્કર્મ કર્યા હોય. આપણી જિંદગીમાં કોઈક સારું કામ કર્યું હોય તો તમે ભગવાનને કહી શકો ઠાકોરજી લેવા આવજો હો. એમને તો ક્યાંથી કહી શકાય? એટલે ભાગવતજીના શ્લોકોમાં લખ્યું તમે મને લેવા આવજો. એમને ન કહી શકો તમે. અને લેવા આવો તો જેવા ને તેવા સમયે લેવા નહીં આવતા. લેવા આવો એકમાત્ર સમય છે જ્યારે હું તમારું ભજન કરતો હોઉં, જ્યારે મારા મોઢામાંથી તમારા નામના જપ થતા હોય, મારું મન તમારામાં લાગેલું હોય, હાથમાં માળાનો બેરખો ફરતો હોય. અહીંથી કઈ ખરીદી કરી કે નહીં? વૃંદાવનમાંથી ખરીદી કરી કે નહીં? કાંઈ શોપિંગ કર્યું ને? શું કર્યું?
હે? ઠાકોરજીના વાઘા લીધા, એ બધું તો લીધું તમે. રાજ્યા તે કાંઈ લીધું બેટા? તો એકાદો બેરખો લેતો જાજે, એકાદી ખંજરી લેતો જાજે. હે? મંજીરા લીધા? સારું લે, હવે વગાડ મંજીરા. આ મારું 108 છે આ છોકરો. અમદાવાદમાં સાયન્સ સિટીમાં રહે, ગમે તેવા કામમાં હોય પણ એક ફોન કરું તો એ કામ મૂકીને પણ હું હાજર ન હોઉં જીગરભાઈ, તો ઘરે નાની દવાની ટેબ્લેટ એક ટીકડી દેવી હોય ને, ખાલી ટેબ્લેટ એક, તો આ છોકરાને ફોન કરું એટલે ગમે ત્યાંથી જઈને એ કામ પૂરું કરતો હોય છે. આજે આ હું તીર્થોમાં યાત્રા કરું છું ને તથાસ્તુ આટલા આટલા ઉત્સવોના સંકલ્પ કોઈને પૂછ્યા વગર કરી નાખું છું ને, તો એના બે જ મૂળ પાસાઓ છે. એક તો મારા ઉપર ભરોસો મૂકી અને જે તથાસ્તુના નામે જે લોકો દાન આપે છે એ દાતાઓ, અને બીજા રાધે રાધે પરિવારના આ તમામ ભાઈ બહેનો સ્વયંસેવકો જે છે એ બધાના ભરોસે કથાઓ થઈ રહી છે. એ બધાના ભરોસે હું આ કાર્યક્રમો કણનકર અહીંયા આવીને સેવા કોણ કરે? આ રાજકોટથી આખું અમારું રાધે રાધે પરિવાર આવ્યું છે, અમદાવાદથી આવ્યું છે. દર જે પણ કથા હોય તીર્થમાં, ત્યાં બધી જગ્યાએ પોતાના ઘરનું કામ મૂકીને પણ આ બધા ખૂબ સેવા કરે છે. એટલે એમને આમ ચિંતા ઓછી રહી છે. તો ભગવાનને તમે એવી પ્રાર્થના કરજો કે હે ઠાકોરજી, લેવા આવો તો તમારા નામનો બેરખો ફેરવતા હોય તઈ લેવા આવજો. જેવા તેવા સમય લઈ જતા નહીં. જેમ હાથમાં બ્રેસલેટ પહેરો છો ને, એમ આમ આમ બેરખો પહેર લેવો. નવરા થાય તો ઉતારીને મંડો. અને પહેરવો ન ગમે તો ખીચામાં રાખવો. પણ ભગવાનની માળા આ બેરખો હારે રાખવો, જેથી કરી જ્યારે પણ સમય મળે ત્યારે તમને ભગવાનનું ભજન થાય. લાલા તું આ બતાવ્યું નગર હું હમણાં પૂછીશ ને તો આમાંથી અડધા હાથે ઊંચા નહીં થાય. હું ગાડીમાં બેઠો તો લેરી બાપાને કીધું, મેં કીધું પૂરી કરી કથા? એ કે તમે આમ ગયા ને હું આમ ગયો. એ કે પણ કઈ વાંધો નહીં. કેટલા લોકો સાચું બોલજો, આમ આખી ચાલીને કેટલા લોકો પૂરી કરી? ઓહો, બહુ સરસ. લ્યો, ભગવાનના માર્ગ ઉપર તમે 2 ડગલા માંડો ને તોય ઠાકોરજી રાજી થઈ જાય. એટલા બહુ દયાળુ છે ભગવાન. તોય પરમાત્મા રાજી થઈ જાય છે. હવે તો આવતા રંગોત્સવની વિટંબણા છે સ્વામી આનંદ સ્વામી. ક્યાં રંગોત્સવ કરો ને એ જ સમજાતું નથી. હે? હા, એ તમારી વાત સાચી છે. બાકે બિહારીની ઈચ્છા હશે ત્યાં જ થશે. પણ આપણે તો કાંઈક તો નક્કી કરવું પડશે ને કે ભાઈ અહીંયા કંઈક કરવો છે, તો એની ઈચ્છા નહીં હોય તો ત્યાંથી બીજા કંઈક આપણને હુજવાડશે. સુરેશભાઈ ક્યાં કરવો છે? હાલો. હે? તથાસ્તુ એ તો પાછું હાજર રહેવું પડશે. આ વખતે રહેતા એટલું બધું હાજર નથી રહેવાનું એમ. તથાસ્તુ એ ક્રમ, બીજો કઈ વાંધો નથી. તથાસ્તુ રહેવાની વ્યવસ્થા જ નથી અમારે. હે? શું કીધું? ટેન્ટમાં?
એ જ વાંધો છે. તો 4-5 યજમાન ભેગા કરીએ ને તઈ ટેન્ટની કથા થાય એમ છે, નકર ન થાય ત્યાં. એક યજમાનને પૂરી ન થાય કથા, એને સતીશભાઈ? કેમ કે ત્યાં જાહેર કથા થાય એટલે પછી આજુબાજુના ગામડાઓના બધા માણસો આવે ને રહેવાની વ્યવસ્થા કરી એટલે તમે બધાય પૂગી જાઓ. હે વૃંદાવનમાં તો વૃંદાવનમાં અહીંયા જ કરવાનું થાય. આ જ આશ્રમ સારો, મજા આવે છે. હે શું કીધું? કોણ બોલ્યું? હે રાજકોટમાં 2 માસ પારણ કરી છે, 2 મહિના સુધી. ત્યાં તો નહીં જ. કાં તો તથાસ્તો એ કરીશું ને કાં તો કોઈ તીર્થ ક્ષેત્રમાં કરીશું. હે અયોધ્યા નહીં, અયોધ્યા નહીં. અયોધ્યા તો કદાચ જાશું તો એ રંગોત્સવ વાળી કથા લઈને નહીં, એમને જઈ આવશું. પણ 2025 ડિસેમ્બરમાં પણ ડાકોરમાં એલાવ ડોમ બાંધવો પડે, ડોમના યજમાન નથી. લે આવા હોલવાળી કથા હોય ને તો આપણને આપણા બજેટમાં પૂરી થાય. હે તો અમદાવાદ, હા લે અમદાવાદ છે. રાજી ન થાવ, ઠાકોરજી કરશે. હજી 1 વર્ષની વાર છે ને. જગન્નાથપુરીમાં મને એવો સંકલ્પ થયો કે આ કથામાં કંઈક એવું કરીએ કે લોકોના આશીર્વાદ મળે. શું કરવું જોઈએ? તો વ્યાસપીઠથી જ જાહેર કર્યું કે જે લોકો ક્યારેય હરિદ્વાર ગયા નથી, પોતાની આર્થિક વિટંબણાઓને લઈને, અને હજી પણ એવી સ્થિતિમાં જીવન જીવે છે કે એ ક્યારેય હજી પોતે આમ વિચારી પણ નથી શકતા કે આપણે હરિદ્વાર જવું છે, એવી સંપત્તિ નથી એની પાસે, તો એવા 500 લોકોને લઈને જવા કે જેની પાસે સંપત્તિના અભાવે એ હરિદ્વારની યાત્રા નથી કરી શકતા. 1 પણ રૂપિયાની પાસે ન લેવો, ટ્રેનના પૈસા આપણે આપવા, ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા આપણે કરવી,